નીરજ રાઠોડ. આ જે નાટક છે જે રજૂ કરવામાં આવ્યું છે રાજકોટમાં આખરી લોકલ, એ અમારું જે સ્ટુડિયો યુનિટ છે અલાઇટ ક્રાફ્ટ સ્ટુડિયો એને પ્રેઝન્ટેશન છે, પ્લેડ બાય દર્શિલ સફારી અને આર્યન દેશપાંડે. અને આ નાટક અમારા સ્ટુડિયોનું એક ઇનિશિયેટિવ એટલા માટે છે કારણ કે જે એઝ અ સ્ટુડિયો અમે લોકો નાટક, વેબ શો અને ફીચર ફિલ્મ બધી જ કેટેગરી, ત્રણેય કેટેગરીમાં ક્રિએશન્સ કરી રહ્યા છે. એન્ડ આ અમારો ફર્સ્ટ એટેમ્પ છે. એટલે એક એટેમ્પ અમદાવાદમાં થયો અને બીજો એટેમ્પ અમે રાજકોટમાં કર્યો છે. ફર્ધર આજે આ ઇવેન્ટ નિમિત્તે અમે અમારી જો નેક્સ્ટ અમારો જે વેબ શો આવે છે એનું ટ્રેલરનું સોફ્ટ લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે, જે ખટ્ટી મીઠી કરીને છે, જે ટૂંક જ સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. એ પણ દર્શિલ સફારી અભિનીત છે. વેબ સિરીઝ છે અને એક ફીચર ફિલ્મ આવે છે. ફીચર ફિલ્મ એ અંડર પ્રોડક્શન છે. એ લગભગ 2 મહિનાની અંદર અમે લોકો રિલીઝ પ્લાન કરી રહ્યા છે. બહુ જ સરસ ઓડિયન્સ, સમજદાર ઓડિયન્સ. જે અમે ખટ્ટી મીઠી જે શો અમે જે અત્યારે આખરી લોકલ શો અમે જે રજૂ કર્યો એની અંદર એક ઇન્ટેલેક્ચ્યુઅલ ટોપિક છે કે જેની અંદર એક ઓડિયન્સની સમજ જરૂરી છે. જે અમે ઓડિયન્સના રિસ્પોન્સથી બહુ જ સારી રીતે અનુભવ્યું કે જે ડાયલોગ્સ ડિલિવરી, જે પ્લોટની ઉપર ઓડિયન્સે જે તાલી પાડી અને ઓડિયન્સને જે કોમિક ટાઈમિંગમાં જે ઓડિયન્સે રિસ્પોન્સ આપ્યો તે બહુ સરાહનીય છે. બહુ જ સારું ઓડિયન્સ છે. એઝ એ રાજકોટની જે જનતા છે એને અમારે હેડ્સઅપ કહેવું પડે. તો ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળ્યો છે અને વી આર વેરી મચ થેન્કફુલ ટુ ઓલ રાજકોટિયન્સ for appreciating the way they have appreciated this આખરી લોકલ શો. મનદીપસિંહ જાડેજા. સારું છે, અમને અમદાવાદમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. ફર્સ્ટ શો અમે અમદાવાદમાં કર્યો અને જસ્ટ ડે બિફોર યસ્ટરડે, અને અત્યારના આપણે આ રાજકોટમાં કર્યો છે. અને ઓવરઓલ રિસ્પોન્સ સારો છે બધી જગ્યાએ. ઓનલાઈન બુકિંગ પણ ફૂલ થઈ ગયું હતું અને ઓવરઓલ રાજકોટમાં પણ બલ્ક બુકિંગ સારું મળી ગયું છે અમને. જી, અમે અત્યારના છે ને જે અલાઇટ ક્રાફ્ટ સ્ટુડિયોઝ અને MJ સિને વિંગ્સ અમે કોલેબોરેટ કર્યું અને જોઈન્ટ વેન્ચરમાં આખું પ્લાનિંગ કરીને આગળ વધ્યા છીએ. અને મેઇન જે એક સારામાં સારો ડાયલોગ જે આપણને બધાને ખ્યાલ છે, એન્ટરટેનમેન્ટ અને એન્ટરટેનમેન્ટ. તો એમાં અમે ઇનિશિએટ કર્યું છે પ્લેથી. જે થિયેટર આર્ટિસ્ટ છે એ આ પ્લે છે અને વેબ સિરીઝ અમે એ આ દર્શિલની સાથે જ કરી છે. અને સિમરન નાટેકર અને સિનિયર એક્ટર્સ રાકેશ બેદી અને દિલનાઝ ઈરાની, આ લોકોની સાથે એક ડ્રામા, કોમેડી, રોમાન્સની એક સિરીઝ ટૂંક સમયમાં અમે OTT પ્લેટફોર્મ પર આપવાના છીએ. અને ઇવન સિનેમા રિલીઝમાં અમે સાથે આયોજન કરી લીધું છે કે ઇનામ ઉલ હક બહુ જાણીતા એક્ટર છે, એનું અમે ટૂંક સમયમાં ટીઝર કે એવું કાંઈ લોન્ચ કરશું. એટલે અમે ત્રણેય કેટેગરીમાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છીએ. અને ગુજરાતમાંથી એક ઇનિશિયેટિવ એવું લીધું છે કે જે બોલિવૂડ છે અને બાકીના રિજનલ મૂવીઝ ને એ બધું છે એમાં આગળ વધી શકીએ. ખૂબ જ સારો અને હું ગર્વ અનુભવું છું. અને મીડિયાનો સાથ સહકાર અને ખાસ સમય મિરર, રાજકોટ મિરર અને જાણીતા બધા તમામ લોકોએ સપોર્ટ ઘણો કર્યો છે. અને લોકલ લેવલે મને એક ગર્વ અનુભવ થાય છે કે હું કંઈક આ લેવલે પહોંચું છું. અને મેં ખાસ આ સપનું છે ને મારા ખાસ મિત્ર નિસર્ગ તલાટિયા સાથે જોયું હતું 2016ની આજુબાજુ મારા ખ્યાલથી. એને બેઝિકલી ઓસ્ટ્રેલિયાથી સિડની ફિલ્મ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે. અને ઓવરઓલ એનો કન્સેપ્ટ અને અમારી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી અમે એક એમ લઈને ચાલ્યા હતા અને હવે ફર્સ્ટ સ્ટેપ અમે લઈ લીધું છે.